નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ટેકનોલોજીના વધુ એક એપિસોડમાં પહોંચ્યા છીએ અને આજે આપણી સાથે ફરીથી વિરલભાઈ રાઠોડ જોડાયેલા છે. વિરલભાઈ રાઠોડ સાથે આપણે આજે જે ટોપિક ઉપર વાત કરવાના છીએ એ છે એઆઈ નો ટોપિક. એઆઈ ની આજકાલ બહુ જ ચર્ચા છે, એમાંય તે ઓપન એઆઈ અને ચેટ જીપીટી. તો વિરલભાઈ રાઠોડ આપણને સમજાવશે કે આ બંને વચ્ચે શું તફાવત છે, ક્યાં એઆઈ કામ નથી કરતું. વિરલભાઈ, આપનું સ્વાગત છે. આજના ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ. બહુ સાચી વાત કીધી સર. અત્યારે જે પ્રમાણે ટેકનોલોજીનો યુગ છે તો એને ડિજિટલ યુગ આપણે કહી શકીએ. તે આંગળીના ટેરવે બધું થઈ જાય છે. એઆઈ ને ચેટ જીપીટી આવી ગયા પછી માહિતીની જે મોનોપોલી હોય છે એવી પરિસ્થિતિ થઈ હવે રહી નથી. એક શબ્દ લખો ને એના ઉપર આખો વિષયનો નિબંધ એક સાથે મળી જાય તો એ થાય જીપીટી. અને આપણે ખાલી એક ભવિષ્યમાં 3D મોડલ કેવું હોય, 4D મોડલ કેવું હોય, એના વાઇબ્રેશન્સ કેવા હોય, એના મ્યુઝિક ઇક્વિપમેન્ટ્સ કેવા હોય, એના મોડલ્સ કેવા હોય, એના વાઇબ્રેશન્સ કેવા આવશે, આ બધું જો તમારે લાઈવ અને ડેમોન્સ્ટ્રેશન રૂપે જોવું હોય તો એના પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. હવે એક વસ્તુ સાહેબ ક્લિયર કર્યું કે આ બે વસ્તુની પાછળ એક માનવ દિમાગ કામ કરે છે. કોઈ એક વ્યક્તિ નહીં પણ એક આખા આઈટી એક્સપર્ટોની જે દુનિયા છે એનું પરિણામ રૂપે આપણે મળ્યું છે ચેટ જીપીટી અને એઆઈ. હવે સૌથી પહેલા સવાલ એ થાય કે ચેટ જીપીટી અને એઆઈ વચ્ચેનો ડિફરન્સ હજી ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે કે આ બે વસ્તુમાં શું છે. એક તો આખું ટેક્સ્ટ બેઝ છે ને એકમાં બધું કામ કરે છે ને બધું ચાલે છે. તો સાહેબ લેટેસ્ટ જે આપણા પાસે ડેટા છે એના પરથી હું થોડું વિશ્લેષણ કરીને તમને કહું કે ચેટ જીપીટી છે ને એ એક પ્રકારનું એઆઈ જ છે. પણ વસ્તુ ખાલી અહીંયા ડિફરન્સ પડે છે કે ઈ એનું એક પાર્ટ છે, ઈ એનું એક ફીચર છે. અને એઆઈ છે ને એનું વિશ્વ બહુ મોટું છે. તમે ફોટો માંગો તો ફોટો આપે, વિડીયો માંગો તો વિડીયો આપે, ઓડિયોઝ ના અલગ અલગ વેરિએશન જોતા હોય તો ઓડિયો ના વેરિએશન તમને આપે. પછી તમારે કોઈ પણ ફોટો છે એને તમારે ડેકોરેટ કરવું હોય તો આપે, એના ફીચર્સ તમને બનાવી આપે. બેકગ્રાઉન્ડમાં તમારે એફિલ ટાવર ઉભો રાખવો હોય ને તમે આમ બેઠા હો કપ લઈને તો એવો પણ તમને એ મોડેલિંગ તમને કરી આપે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને એ ક્યાં નથી ને એ એક પ્રશ્ન છે. ઈચ એન્ડ એવરી સોફ્ટવેર, કોઈ પણ સર્વિસ લઈ લ્યો કે વેબસાઇટ લઈ લ્યો કે એપ્લિકેશન લઈ લ્યો, ઇવન વોટ્સએપ લઈ લ્યો, હવે તો ફેસબુકમાં પણ એઆઈ આવી ગયું છે. તો દરેક જગ્યાએ એઆઈ છે. અને ચેટ જીપીટી ક્યાં છે તો કે ચેટ જીપીટી છે ને એ એક ઇન્ફોર્મેશન બેઝ સર્વર છે કે જે તમને લાઈવ ટુ વન તમે જેટલા શબ્દોમાં કહો એટલા શબ્દોમાં હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતી અને બીજી ભાષામાં પણ હવે ટ્રાન્સલેટ થઈ રહ્યું છે. તો તમે કયો એ વસ્તુમાં એ તમને રો ડેટા આપે છે, રો, જેને તમે કોપી કરી પેસ્ટ કરીને મૂકી દો. અને સૌથી ખાસ વાત એ છે કે એમાં અક્ષર તો સાહેબ ઠીક છે, ફૂલ સ્ટોપ ની એ ભૂલ નથી. હવે જેને તૈયાર કર્યું છે સેલ્યુટ મારવી પડે કે ફૂલ સ્ટોપ ની એ ભૂલ નથી આપી. હવે આના કારણે થાય છે શું કે આઉટ ઓફ ઇન્ડિયામાં જેટલી સ્કૂલો ઓનલાઈન ચાલે છે, ઓનલાઈન ક્લાસીસ ચાલે છે, કોલેજીસ ચાલે છે, એ બધા હોમવર્ક કરવાના આરસું થઈ ગયા. વિષય રાખીને સબ્જેક્ટ નાખીને એન્ટર મારે એટલે આ આખો નિબંધ રેડી, કોપી મારીને મૂકી દીધી. એટલે આમાં મૌલિકતા જેવું કઈ છે જ નહીં. એટલે માહિતીની જે આપણે ઇજારાશાહી કહેવાતા કે જે યુનિકનેસ કહેવાતા કે આમ કહેવાય ને કે આમ છાપામાં રોજ વાંચીએ કે પૂર્તિમાં રોજ વાંચે તો કઈક એવું વિસ્મય આપણે પ્રેરે કે ઓહો આવું બધું પણ હતું એમ. તો આજે ઓહો નામનો જે આશ્ચર્ય છે હવે ધીમે ધીમે નાતો થતો જાય છે ડ્યુ ટુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટ જીપીટી. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવી વસ્તુ છે કે સપોઝ તમારે એવું જોવું હોય કે દિલ્હી છે 10 વર્ષ પછી 3D મોડેલમાં કેવું દેખાશે તો 10 વર્ષ રાહ જોવાની જરૂર નથી. દિલ્હી 3D મોડેલ કરો એટલે તમને દિલ્હીનો આખો મેપ દેખાડે. 2 વર્ષ પછીનું અમદાવાદ કરો તો અમદાવાદ તમે ટાઈપ કરો તો 2 વર્ષ પછીનું અમદાવાદ તમને 3D માં દેખાડે. પછી બને કે ન બને એનો પ્રશ્ન નથી, દેખાડી દે. એટલે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં થાય છે. અને ચેટ જીપીટીમાં એવું છે કે તમારા પાસે રો ડેટા આવે જેને તમે ગમે ત્યાં મોડિફાઈ કરી શકો, ગમે ત્યાં કોપી પેસ્ટ કરી શકો, ગમે ત્યાં લખી શકો, એના પરથી રિસર્ચ બનાવી શકો. હવે ઓથેન્ટિકેશન મામલે બેના પાયામાં બહુ મોટી તિરાડો છે. ઓથેન્ટિકેશનના નામને બે પાસે પોતાનું પણ ઓથેન્ટિકેશન નથી, બીજાનું તો પૂછવાનું જ નહીં. હવે તમે જે ચેટ જીપીટીમાં સર્ચ કરો છો એ સાચું છે કે નહીં પોતે એમ નથી કહેતું કે મેં સાચા જી. એટલે આ ટેકનોલોજીનું છે ને આપણે એમ કે ને કે ભેલ કલ્ચર છે, ટેકનોલોજીનું ભેલ કલ્ચર. આપણે કેમ ભેળમાં બધું આવે, મમરા આવે, ગાંઠિયા આવે, ડુંગળી આવે, બટેકા આવે, એમાં એઆઈ ને ચેટ જીપીટી છે ને એ ટેકનોલોજીનું ભેળ કલ્ચર છે. તમારે જે માંગો નહીં મળે પછી એમાંથી છૂટું વ્યવહાર પાડવાનો કે આટલો ભાગ છે એ સ્વાદિષ્ટ, આટલો ભાગ છે તીખો છે, આટલો ભાગ છે મીઠો છે. હવે તમને એક સબ્જેક્ટ એક્ઝામ્પલ આપું કે આપણે બાઇક ઉપર નિબંધ લખતા હોય કે હીરો હોન્ડા બાઇક કે પલ્સર બાઇક,
તો એના નાનામાં નાના ફીચર થી માંડીને અત્યારનું લેટેસ્ટ મોડેલ કયો છે ને એ બધું આપી દે. હમ એને એવી ખબર નથી પડતી કે આપણે બ્લેક કલર નો પલ્સર જ જોઈએ છે, હમ એ બધા કલર આપી દે. હમ આ વસ્તુ જીપીટી ની મર્યાદા છે કે હમ તમે પેલા એ 300 શબ્દમાં આવશે, પછી 500 શબ્દમાં આવશે, પછી જેમ જેમ તમે સર્ચ કરશો કીવર્ડ લખતા જશો એમ એ વધારતો જશે ડેટા. તો હમ આનાથી શું થશે કે ડેટા ફિલ્ટર કરવાની જે હોય ને આપણી માનસિકતા, એ તમારે હવે કેળવવી પડશે. હમ માહિતી બધા પાસે, એનસાયક્લોપીડિયા બધા પાસે છે, વિકીપીડિયામાં તો આઈડી પાસવર્ડ વગર બધું ખુલી જાય છે. હમ તો હવે આપણા પાસે શું છે? તો હવે આપણા પાસે ડેટા મબલક છે, હવે આપણા પાસે મૌલિકતા નથી. હમ ચેટ જીપીટી પાસે મૌલિકતા નથી, એ બધું તમને ઢગલો કરી દેશે. પણ એમાંથી વૈવિધ્ય કાઢવું પડશે, સબ્જેક્ટને ફિલ્ટર કરવા પડશે, એમાંથી એક સબ્જેક્ટને અલગ તારવવા પડશે. આપણા પાસે જો આપણે હવે માહિતીની દુનિયામાં જેને ટકવું છે ને લેખનની દુનિયામાં જેને ટકવું છે, એના માટે મૌલિકતા અનિવાર્ય છે. હમ પછી કોઈ પણ સબ્જેક્ટમાં કેમ ના હોય. બીજી સાચી એક વાત વસ્તુ તમને કહું કે ચેટ જીપીટી પાસે જે ડેટા છે એ બધો રો ડેટા છે, એટલે કે જૂનો છે. છે. હમ આજે શું થયું ચેટ જીપીટી નથી ખબર, કાલે શું થવાનું છે ચેટ જીપીટી નથી ખબર. એટલે જે હિસ્ટ્રી બનતી જશે એ ચેટ જીપીટી માં એડ થતી જશે. હમ આ હતી ચેટ જીપીટી ની સમજ. હવે આપણે થોડું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાજુ આવીએ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને એ માણસે તૈયાર કરેલો એક એવો રોબોટ છે, એક એવું સર્વર છે કે જેમાં ડેટા, ઓડિયો, વિડીયો, ફાઇલ, ગ્રાફિક બધું જ મળી જાય. માત્ર તમારે કામ ઈ કરવાનું રહે કે તમારે એના ચોક્કસ કીવર્ડ લખવા પડે. હવે દિલ્હીની બાજુમાં તમે એઆઈ લખી દો તો દિલ્હીને એઆઈ રિલેટેડ જેટલી લિંક હશે એ બધી એકેરે આપી દેશે. હમ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર દિલ્હીનું પ્રોગ્રેસ કેટલું છે, અમદાવાદનું પ્રોગ્રેસ કેટલું છે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ચેટ જીપીટી માં બુદ્ધિ નથી, એ નહીં આપે તમને. હમ એ માત્ર ને માત્ર મશીન લર્નિંગ પ્રોગ્રામ છે. હમ તમારે ખાલી પ્રોગ્રામમાંથી માહિતી કાઢવી હશે તો બે આશીર્વાદ સમાન છે. હમ પણ તમારે એને લખવું હશે, તમારે રિસર્ચ કરવું હશે, હમ તમારે રીરાઇટ કરવું હશે, એ ચેટ જીપીટી નહીં કરી આપે. હમ બરોબર. બીજી વસ્તુ મર્યાદા એ છે કે ચેટ જીપીટી પાસે ડેટા બહુ બધો છે. હમ એના તમે એક વસ્તુ તમને આખો હિમાલય ખડો કરીને દઈ દેશે. પણ આપણે તો એમાંથી ખાલી જ કાઢવાનું છે, એમાંથી આપણે જે પાણી છે એ જ લેવાનું. હમ તો જે કેટેગરીઝ વાઇઝ વસ્તુ છે જેને ટેકનોલોજીની ભાષામાં ડેટા એનાલિસિસ કહેવાય, તો આના માટેના જે નિષ્ણાંતો છે એને ડેટા સાયન્ટિસ્ટ કહેવાય. આ બે વસ્તુની ખામી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ છે, ચેટ જીપીટીમાં પણ છે. હમ એટલે જો લોકો એવું માનતા હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધું કરી શકે છે, ચેટ જીપીટી બધું કરી શકે છે, ના, ચેટ જીપીટી કઈ નથી શકતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કશું જ નથી કરી શકતું. હવે સામાન્ય એક વસ્તુનું ઉદાહરણ આપું કે તમે નેટમાં સર્ચ કરતા હો કે આજે મારે એક્શનના શૂઝ લેવા છે કે પુમાના શૂઝ લેવા છે, તો તમે એની ડિઝાઇન સર્ચ કરીને ખાલી રાખી દેશો ને કે ભાઈ આજે મારા હવે હું નેક્સ્ટ ટાઈમ આવું પરચેસ કરીશ. આગળના 3 દિવસ સુધી તમે એને સર્ચ નહીં કરો ને તો એ તમને સજેશન મોકલશે. આ મોડેલ આવી ગયું છે, આ કલર આવી ગયા છે. તો એને કેમ ખબર પડી? આપણે તો એક જ દી સર્ચ કર્યું. તો આ વસ્તુ કામ કરવાનું જે આખું ફિલ્ટર કરવાની જે પ્રોસેસ છે એને કહેવાય છે ડેટા એનાલિસિસ. અને ડેટા એનાલિસિસ જે કરનાર વ્યક્તિ છે એને કહેવામાં આવે છે ડેટા સાયન્ટિસ્ટ. હવે આઈટી નિષ્ણાંતોની અંદર ઘણા બધા લોકોને ખબર જ છે કે ડેટા સાયન્ટિસ્ટ કોણ છે, કેવી રીતે કામ કરે છે. પણ એની પણ એક બ્રીફ તમને આપી દઉં કે જે લોકો પ્રોગ્રામિંગ દુનિયામાં છે, ડિઝાઇનિંગની દુનિયામાં છે, સારી જ છે, એની દુનિયા કઈ ખોટી નથી. પણ આવનારા દિવસોમાં આઈટી ક્ષેત્રે બહુ વિપુલ તક આવી રહી છે ડેટા સાયન્ટિસ્ટ બનવાની. કંપનીઓ કરોડો રૂપિયાના ખર્ચે ડેટા સાયન્ટિસ્ટ રોકે છે. આની પાછળનું રીઝન એ છે કે કંપનીઓ પાસે લોકોની એક રિક્વેસ્ટ ઉપર કામ કરવાનો હવે સમય નથી. તો હવે એ લોકોને એવા યુઝર્સ જોઈએ છે કે જે એની વેબસાઇટ ઉપર ગમે ત્યાંથી કેચ થઈ જાય. અને કંપનીઓને એવા લોકો જોઈએ છે કે આવા લોકોને શોધીને પકડીને તમારી પાસે લાવે. તો આ બે વસ્તુના કોન્ટ્રાસ્ટના કારણે ડેટા સાયન્ટિસ્ટની માંગ આજે કરોડો રૂપિયામાં વધે છે. આ વસ્તુના જો ભવિષ્યમાં જો તક રૂપે જોવામાં આવે તો ભારતના આઈટી નિષ્ણાંતો કે ભારતના જે લોકો આઈટી પ્રોફેશનલ્સ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપર અત્યારે કામ કરે છે, એન્ડ્રોઈડ ઉપર કામ કરે છે, એના માટે વિશ્લેષણ કરવાની અને ડેટા સાયન્ટિસ્ટ બનવાની બહુ મોટી તક છે. ઈસરોના સાયન્ટિસ્ટ બરાબર તમને એનો દરજ્જો મળે છે. આજે ગૂગલ જેવી કંપની એક ડેટા સાયન્ટિસ્ટને કરોડો રૂપિયા આપે છે. એને કશું જ નથી કરવાનું, માત્ર ને માત્ર એના ડેટા, એના પ્રોગ્રામ, લોકોની રુચિ એને એના ફોર્મેટમાં દેવાની છે. હવે આવું તો તમે એમ કહો આવું તો અમે કરી શકીએ, અહીં બેઠા બેઠા ડેટા સાયન્ટિસ્ટ અમે બની શકીએ. ના, એમાં તમારે એની લિંક નાખવાની હોય, એના કોડ્સ નાખવાના હોય, એના પ્રોગ્રામિંગ નાખવાના હોય. તમે કયા કોમ્પ્યુટર કે મોબાઈલ ઉપરથી સર્ચ કરો છો ને એનું મોડેલ નંબર શીખે એ લોકો શોધીને તમને આપશે. તો આ પ્રકારની ડેટા સાયન્સની કામગીરી હોય છે.
હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ કઈ નથી કરી શકતું. હમ બસ આ એટલે પ્રકારનું કોઈ જાતનું ટૂંકમાં જે કઈ એઆઈ છે એના પેલા માટે તો ડેટા સાયન્ટિસ્ટ એટલે કે માણસની તો જરૂર પડે જ તે. અને એની પાછળ પણ માણસો જ હોય છે. તમને જે બધું શોધીને આપે છે એ માણસો જ હોય છે. વિરલભાઈ, એક વાત એ કહું કે એઆઈ આવ્યા પછી અથવા તો આ ગૂગલ આવ્યા પછી, ઇન્ટરનેટ આવ્યા પછી, એક મારે જે દર્શકો આ જોવે છે એને એક સૂચન કરવું છે. અને એ સૂચન એ છે કે આજ પહેલા જેટલા પણ પુસ્તકો પ્રાપ્ત છે બુક સ્વરૂપે, એટલે પેલું હાર્ડ સ્વરૂપે અથવા તો સોફ્ટ સ્વરૂપે, એને તમે સ્ટોર કરવાનું શરૂ કરી દો. એનું કારણ એ છે કે હવે જે દાખલા તરીકે હવે એક આંધી તુફાન જે કઈ તમે માનતા હો એ હવે માહિતીનું આવશે, પણ એ સાચી હશે એવી કોઈ ખાતરી નથી, જેમ વિરલભાઈએ કહ્યું એમ. હવે દાખલા તરીકે પોપ્યુલરલી અત્યારે રામચરિત માનસ વિશે એટલી બધી ગોયર સમજણ ફેલાવાય છે. આપણે બિહારમાં ચંદ્રશેખર એના શિક્ષણ પ્રધાન હતા પહેલા ભૂતકાળમાં, જે રાજેન્દ્ર અને નીતિશ કુમારની સરકાર હતી એ બંનેની. તો એમાં એમ કે રામચરિત માનસ વિશે એટલું બધું ખોટું અર્થઘટન કર્યું અને બીજા બધાએ પણ કર્યું. તો હવે રામચરિત માનસનું એ જે ખોટું અર્થઘટન તમે ગૂગલમાં જોશો તો તમને એ જ મળશે. કારણ કે જે પેલી બાજુના લોકો છે જે સાચું અર્થઘટન કરનારા છે એના પેજ છે ઉડાવી દેવામાં આવે છે. એ પણ આખી એક સિસ્ટમ કામ કરતી હોય છે. તો હવે એનું તમારે સાચું અર્થઘટન જેણે કર્યું છે એ તો પુસ્તક સ્વરૂપે રહેવાનું છે ભૂતકાળમાં. તો એ તમને છે હવે ઇન્ટરનેટ ઉપર કે એઆઈ ઉપર, કારણ કે એઆઈ તો ક્યાંથી લાવશે? એ ઇન્ટરનેટ ઉપર જેટલું પ્રાપ્ત છે ત્યાંથી લાવશે. એ કઈ નવું તો પોતાની રીતે લાવવાનું નથી. એ બધું ત્યાંથી જ લાવશે, જેમ ગૂગલ છે એ કરે છે એવી રીતે. તો એના માટે થઈને તમારે સાચી માહિતી જોતી હશે, આપણા પૌરાણિક બાબતો. દાખલા તરીકે હમણાં એક નાલંદા વિશે ખૂબ જ ગેરસમજણ ફેલાવાનો એક આખો મોટો પેલું ચાલ્યું કે એને સળગાવનાર બ્રાહ્મણો હતા. હવે એ કોઈ એમાં કોઈ વિશ્વાસ કરી શકે એવું જ નહોતું, કારણ કે એની પાસે જ બખ્તિયારપુર નામનું એક ગામ આવેલું છે. હવે એ નામ કેવી રીતે પડ્યું હોય કે જ્યારે બખ્તિયાર ખિલજીએ આક્રમણ કર્યું હોય તો એના ઉપરથી જ નામ પડ્યું હોય, અને તે વખતે જે તે સમયે એને એમાં ગર્વ લાગ્યો હોય કે મારા નામ ઉપરથી ગામનું નામ પડે. તો એમાં એ પોતાની નિશાની મૂકી દીધી એ નામ બદલીને. હવે એ નામ જ બતાવે છે કે નાલંદા ઉપર આક્રમણ કર્યું. અને જે કઈ થિયરીઓ ચલાવવામાં આવી એ થિયરી સંપૂર્ણપણે ખોટી ચલાવવામાં આવી, અને એમાં ઘણા બધા ઐતિહાસિક ખોટા અર્થઘટન. પણ કહેવાનો અર્થ એ છે કે ઇન્ટરનેટ ઉપર આ બધું પ્રાપ્ત હશે તો એઆઈમાં તમે જો સર્ચ કરશો નાલંદા તો એના વિશે આવું જ બધું જૂઠાણા તમારી પાસે આવશે. હવે વિરેલભાઈ તમારી વાત આગળ ચલાવો. એટલે પુસ્તકો એટલા માટે જરૂરી છે. તમારે માત્ર ને માત્ર એઆઈ ઉપર આધાર રાખીને બેસશો તો તમને ખોટી માહિતી પૂરી પાડવામાં આવશે. બીજું કે હવે ઘણા બધા અર્થઘટનો પણ બદલાઈ ગયા. દાખલા તરીકે આપણે સેવ, પેલા આપણે સેવ છે એ આપણે સેવ ગાંઠિયાની સેવ માટે કહેતા હતા. તો હવે લગભગ એ શબ્દ ધીમે ધીમે કદાચ નવી જનરેશનમાં સેવ ન પણ જોવા મળે, માનો કે. તો એને માટે સેવ છે એ તો કોઈ પણ ફાઇલ સેવ કરવી, કોઈ પણ પિક્ચર સેવ કરવું, તો ઇન્ટરનેટ ઉપર આ જ વસ્તુ જોવા મળશે. તો કોઈને ભૂતકાળની જે કઈ આપણે ખાતા હતા સેવ, આજથી 50 વર્ષ પછી કોઈને સર્ચ કરવું હશે કે આપણા 50 વર્ષ પહેલા જે પેઢી હતી એ સેવ ગાંઠિયા અને આ બધું શું ખાતી હતી, તો એને ઇન્ટરનેટ ઉપર કઈ મળવાનું નથી. તો આ ડોક્યુમેન્ટેશન તમારે અત્યારે જે લોકો એ છે એને માને છે કે કંઈક કોન્ક્રીટ કરવું છે, એને આ એઆઈ ના એક તોફાનની સામે આ કરવું પડશે. વિરલભાઈ આગળ વાત. હા, બીજી પણ એક વાત તમે સાહેબ કીધી તમારા વિષયની સાથે, પણ એક વાત હું પણ જોડી દઉં. હવે જે લોકોને ખબર નથી કે દ્વારકા આપણા દેશમાં છે 2 થી 3 જગ્યાનું નામ એવું છે ત્યાં જેનું નામ દ્વારકા છે. હવે તમે દિલ્હીમાં જાઓ તો દ્વારકા નામનો એક આખો એરિયા છે. તો ત્યાં આખી કોર્પોરેશન સિવિક બ્રાન્ચ છે, તો એ દ્વારકા છે. હવે ઘણા લોકો દ્વારકા સર્ચ કરે તો દિલ્હીનું પણ દ્વારકા ખુલે છે. હવે જ્યાં સુધી ફેબ્રુઆરીમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યાં સુધી ત્યાં ગયા ના હતા આપણી ઓરિજિનલ દ્વારકામાં, ત્યાં સુધી ગૂગલ પણ જો તમે દ્વારકા લખો તો સોમનાથના ફોટો બતાવતું હતું. આ ગૂગલ ઉપર બધું સર્ચ થયું, મોદી સાહેબે આટલું મોટું કામ કર્યું અને પુલને જોડવાનું કામ કર્યું, મંદિરનું ડેવલપમેન્ટ વિશે બતાવ્યું કે અહીંયા પણ હવે તો સબમરીન પ્રોજેક્ટ થી આખું નીચે દ્વારકાના તમે દર્શન કરી શકો, એવડો મોટો પ્રોજેક્ટ લેવા છે સરકાર.
તો આ ખરેખર સારી વાત છે. હવે ગૂગલ ને પણ ખબર નથી કે દ્વારકામાં અને સોમનાથમાં શું ડિફરન્સ છે. બેયના મંદિર એક સરખા લાગે છે ગૂગલ ને, પણ ભાઈ બેયના મંદિર બહુ અલગ છે, બેયના સ્થાપત્ય બહુ અલગ છે, ને બેયના રૂટ બહુ અલગ છે. દ્વારકા જે કૃષ્ણ ભૂમિ છે અને સોમનાથ છે એ શિવ ભૂમિ છે. હવે સોમનાથ નું મંદિર તમે જુઓ તો કાયદેસર આમ રથ હોય ને ભગવાન શિવનો મોટો બધો, જેની ઉપર આમ ચંદ્રમાં બિરાજતો એવું તમને એનું સ્થાપત્ય લાગે. અને દ્વારકાનું મંદિર તમે જુઓ ને તો આમ એક દાંડીઓ મેળ ઉભો હોય ને, જાણે કોઈ વિશાળ પેલેસ ઉભો હોય રાજા રજવાડાઓનો, એવું તમને ફીલ લાગે. પણ આ ડિફરન્સ પાછો ગૂગલ મશીન ને ખબર નથી. એટલે ઘણી વખત લોકો સર્ચ કરતા હોય છે કે ભાઈ સોમનાથ કે દ્વારકા કે એકબીજા ફોટોમાં લગાડી દેતા હોય. તો હું લોકોને સામેથી કહું છું કે ભાઈ આ દ્વારકાનો ફોટો નથી, આ સોમનાથનો ફોટો છે. બીજું એક વાત કહું તમને કે આજે દાખલા તરીકે જે લોકો ગૂગલના કીબોર્ડ થી લખે છે, ટાઈપ કરે છે, અને એના કારણે ગૂગલને ખબર નથી અથવા તો આપણા ભાષાવિદો પણ ધ્યાન નથી દોરતા કે આપણે ત્યાં જે પેલું વ્યાકરણ છે એમાં નો, ની, નું, ના એ પ્રત્યે હંમેશા સાથે આવે. એટલે વિરલભાઈ ને મેં પેન આપી તો એ વિરલભાઈ ને એમાં ને જુદો નથી આવતો, પણ શું છે કે હિન્દીમાં જુદું આવે છે. વિરલભાઈ કો મેને પેન દી તો એમાં કો જુદું આવે છે, આપણે ત્યાં નો, ની, નું, ના ભેગું આવે છે. હવે ગુજરાતી અત્યારે જે મોટા ભાગનું લખાય છે, છાપામાં પણ લખાય છે, વેબસાઇટ ઉપર પણ લખાય છે, તો એ તો બધું ખોટું લખાય છે. તો ભવિષ્યમાં ખોટું છે એ જ સાચાનો માપદંડ બની જશે કે ભાઈ આ જ આપણી ભાષા છે. એટલે જે ઓનલાઈન છે એના ઉપર જ આધાર ન રાખવાના બદલે ફિઝિકલ જે કંઈ સાચું આપણી પાસે છે એને હવે આધાર રાખવા માટે આપણે કરવું પડશે, અને એને શક્ય હોય તો ઇન્ટરનેટ ઉપર પણ સાચી માહિતી આપણે એને ઉપલબ્ધ કરાવવી પડશે, જેથી એઆઈ ની જે આંધી આવવાની છે હવે એ ખોટું જ તમને ન પીરસે. એના માટે થઈને આ એક સજાગતા પણ જરૂરી છે. વિરલભાઈ, હવે આજનો આપણે પ્રશ્ન લઈએ. આજનો પ્રશ્ન છે કવિ ઠક્કર નામના યુવાને પૂછ્યો છે. એનો પ્રશ્ન એવો છે કે ઘણીવાર વોટ્સઅપમાં ગ્રુપ વિડીયો કોલ હોય છે અને વોઇસ ચેટ હોય છે, તો આ જે છે એના શું લાભાલાભ છે, શું એની મર્યાદાઓ છે, તો એના વિશે જણાવશો. હા, જો વોઇસ વિડીયો કોલ, વોટ્સએપ ગ્રુપ કોલ તો બધાને ખબર જ છે કે તમે એક ગ્રુપ બનાવ્યું હોય ને તમે એમાં કોલ કરો તો જે તે સમયે જે તે લોકોના એક્ટિવેશન હોય, જેનું ઇન્ટરનેટ ચાલુ હોય, એમાં કાયદેસરની રિંગ વાગે અથવા તો એક નોટિફિકેશન આવે કે ભાઈ તમને ગ્રુપ કોલ આવ્યો છે. જો તમારે રિસીવ કરવું હોય તો તમે ગ્રીન બટન દબાવો, ને ન રિસીવ કરવો હોય તો ઇગ્નોર કરો. તો આ સામાન્ય સમજ છે ગ્રુપ કોલની. હવે ગ્રુપ વોઇસ કોલ શું છે? હવે વોઇસ કોલમાં તો એવું છે કે જે લોકોને પોતાના વિડીયોઝ નથી બતાવવા અથવા તો જે સામાન્ય મીટિંગ કરવા માંગે છે, ચર્ચા વિચારણા કરવા માંગે છે, એકથી વધારે લોકો કે જેને ફેસ હોય કે ન હોય કઈ ખબર નથી પડતી કે કઈ જરૂરિયાત નથી હોતી, તો એ સમયે ગ્રુપ વોઇસ કોલ કરવામાં આવે છે. એ ગ્રુપ વોઇસ કોલમાં ખાસ કરીને મીટિંગ હોય, જે લોકો રિમોટ લેવલથી કામ કરતા હોય અને ફેસ દેખાડવો જરૂરી ન હોય, ચિત્રાત્મક કોઈ રજૂઆત ન હોય, તો એવા સમયે તમે ગ્રુપ કોલ કરી શકો છો. એ આ ગ્રુપ વોઇસ ચેટ છે. ગ્રુપ વોઇસ ચેટમાં એવું તો છે ને કે બધા એક સાથે બોલે તો વન બાય વન ડિલિવર થતી રહે. ના, એવું નથી હોતું. તમારે જે કંઈ બી બોલવું હોય, જેમાં આપણે ગૂગલ મીટમાં કે આન્સરમાં આપણે ઓલું રેકોર્ડિંગ કરીએ અને આપણે આપણો વોઇસ આપી દઈએ તો એ ગ્રુપમાં આખે આખું એની મેળે ડિલિવર થતું હોય છે. સેમ વસ્તુ અત્યારે આ જે છે આપણું ગ્રુપ વોઇસ ચેટ એની અંદર જે થાય છે, એમાં બધા એક સાથે બોલી નથી શકતા ને બધા એક સાથે પબ્લિશ પણ નથી કરી શકતા. ઓલ્ટરનેટ જે લોકો પબ્લિશ કરે કે જે લોકો બોલતા હોય એના ઉપર એનું ઓલું કર્સર ફરતું રહે છે. હવે જેનો આવે એનો નંબર જો તમારી પાસે સેવ ન હોય તો પણ તમે એનો મેસેજ કે એનો રેકોર્ડિંગ તમે સાંભળી શકો છો. આ વોટ્સએપની બહુ સારી વસ્તુ છે. આપણે બે વાત કરીએ છીએ અને કોઈ ત્રીજા વ્યક્તિનો અત્યારે આપણે કોઈ ચેટમાં એક વ્યક્તિ છે, બરોબર, અને એને હું આખું વોઇસ નોટમાં કરું તો એ પણ આપણો મેસેજ સાંભળી શકે, આપણે પણ એના મેસેજ સાંભળી શકે. આ એક બહુ ખાસું અને ફીચર છે. હા, જે લોકોને વોઇસ ટુ વોઇસ નોટ કરવી છે, જે લોકોને કંઈક મેસેજ આપવા છે, ગ્રુપમાં કંઈક પોતાની વાત કરવી છે, એ જે લોકો માટે વિડીયો ઇમ્પોર્ટન્સ નથી, ખાલી વાત કહેવાનું ઇમ્પોર્ટન્સ છે, એ લોકો માટે આ ફીચર સૌથી બેસ્ટ છે, જેને આપણે ગ્રુપ વોઇસ ચેટ પણ કહી શકીએ, ગ્રુપ વોઇસ નોટ પણ કહી શકીએ. આનાથી બીજો એક ફાયદો એ થાય છે કે તમારી જે વોઇસ નોટ જે છે એ ગ્રુપ પૂરતી જ મર્યાદિત રહેશે. એ ક્યાંય સ્ટોર બી નથી થતી અને ક્યાંય તમારી સ્પેસ પણ નથી રોકતી. તમને એવું લાગે કે આ ગ્રુપ તમારી ઇમ્પોર્ટન્સ છે અને મારે એને રાખવી છે, તમે એને પોઈન્ટ આઉટ કરી શકો, સ્ટાર આપી શકો અથવા તો સેવ કરી શકો છો. અને ડિફોલ્ટ જો કોઈ પણ હોય તો એ ઓટોમેટિકલી તમે જયારે ગ્રુપ આખું ક્લિયર કરશો તો તમારા સિસ્ટમમાંથી પણ એ ઉડી જશે, એ ક્યાંય સેવ નહીં થાય. તો આ તો આજની આપણી ચર્ચા અને પ્રશ્નની આપણે એક એનો ઉપાય શોધ્યો અને એના વિશે જાણ્યું.
આવતા વખતે ફરીથી એક નવા ટોપિક અને નવા તમારા જ પ્રશ્નો વિશે અમે ચર્ચા કરીશું. તો તમારો જો કોઈ ટોપિક તમારે કહેવો હોય, સૂચન કરવું હોય અથવા તો કોઈ તમને મૂંઝવતો પ્રશ્ન હોય ટેકનોલોજીને લગતો, તો એ મને અથવા તો વિરલભાઈને નીચે આપેલા નંબર ઉપર પૂછી શકશો. વિરલભાઈ, આભાર તમારો.